નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એકમ 6 જળ એ જીવનનું આપણે અહીં સચોટ સોલ્યુશન મેળવીશું. સૌપ્રથમ આપેલા વિકલ્પમાંથી વિકલ્પ શોધીને સાચો જવાબ લખો. તો પ્રથમ વિકલ્પમાં સી તળાવ આવશે. વિકલ્પ 2 ની અંદર વાવ બાંધવામાં આવતી હતી. વિકલ્પ 3 ની અંદર પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ બી સાચો જવાબ છે. 4 અમદાવાદની નજીક અડાલજની વાવ ઓપ્શન સી સાચો જવાબ છે. 5 કાગળમાંથી રમકડા બનાવવા માટે પાણીની જરૂર પડતી નથી. 6 ડોલ. 7 તળાવ બનાવવાથી. ખાલી જગ્યા પૂરો. ગઢ સીસર એ જેસલમેરના રાજા ગરસિંહે બંધાવેલ તળાવ છે. 2 ઘરમાં પાણીનો વધુ સંગ્રહ કરવા ઈંટ સિમેન્ટની રેતીથી ટાંકી બનાવવામાં આવે છે. 3 વાવમાં પગથિયા દ્વારા અંદર ઉતરીને પાણી મેળવવામાં આવતું. 4 એક પ્રવેશદ્વાર વાળી વાવને નંદા કહેવામાં આવે છે. 5 મેઘલાડુ. 6 વધુ વરસાદ આવે તો ગામમાં તળાવ છલકાઈ જાય છે. પાણી એ કુદરતી સંપત્તિ છે. બોરવેલ જમીનમાં રહેલું ભૂગર્ભ મોટર પંપથી મદદથી કાઢવામાં આવે છે. સાચું છે કે ખોટું વિકલ્પ ખાનાની અંદર લખશું. તો પહેલું સાચું. બીજું પાણી વિના લાંબો સમય સુધી ચલાવી શકાય છે. ખોટું. ત્યારબાદ ખોટું ગામમાં પશુઓને પીવા માટે પાણીનો હવાડો હોય છે. સાચું. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. સાચું છે. 6 પાણી વિના ખેતી થઈ શકે છે. ખોટું. ત્યારબાદ જોડકા જોડો 3 1 5 2 આવી રીતે જોડકા હી જોડાશે. ખૂબ જ અગત્યના પ્રશ્નો. પાણીનો મુખ્ય સ્ત્રોત એટલે શું? તો પાણી જેથી પ્રાપ્ત થાય તેને પાણીનો મુખ્ય સ્ત્રોત કહેવામાં આવે છે. 2 પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. 3 પાણીના સ્ત્રોત કયા કયા છે? તો વરસાદ, કૂવો, બોર, ઝરણા, નદી, તળાવ, સરોવર વગેરે પાણીના સ્ત્રોત છે. 4 આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? આપણે પીવાનું પાણી કૂવા, બોર, તળાવ, નદી કે નળ કનેક્શન દ્વારા મેળવીએ છીએ. 5 તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શામાં કરવામાં આવે છે? તો મારા ઘરમાં પાણીનો સંગ્રહ ઘરમાં બનાવેલ ભૂગર્ભ ટાંકીમાં અને ધાબા પર રહેલા ટાંકામાં કરવામાં આવે છે. 6 તમારા ઘરમાં કયા કયા કામ માટે પાણીની જરૂર પડે છે? તો અમારા ઘરમાં નહાવામાં, કપડાં ધોવામાં, વાસણ ધોવામાં અને સફાઈ કરવામાં વધુ પાણીની જરૂર પડે છે. 7 જમીન પર પડેલા પાણીનું ક્યાં ક્યાં વહી જાય છે? તો વરસાદનું પાણી ભૂગર્ભ ગટરમાં, તળાવમાં કે નદીમાં વહી જાય છે અને નદી મારફતે દરિયામાં વહી જાય છે. પ્રશ્ન 8 પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે છે? પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્ય, પશુ પક્ષીઓ, જીવજંતુઓ, વનસ્પતિ વગેરેને જરૂર પડે છે. પ્રશ્ન 9 છે અતિવૃષ્ટિ એટલે શું? ચોમાસાની ઋતુમાં સતત ખૂબ વરસાદ પડે છે તેને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે. અનાવૃષ્ટિ એટલે શું? ચોમાસામાં ઋતુ દરમિયાન વરસાદ ન પડે કે ઓછો પડે તેને અનાવૃષ્ટિ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 6 જમીન કેવી રીતે પાણીને શોષે છે અને કૂવા અને વાવ સુધી કેવી રીતે પહોંચે છે? તો જમીન પર પડેલું પાણી, વરસાદનું પાણી જમીનમાં શોષાઈ જાય છે. આ પાણી જમીનમાં ખૂબ ઊંડે ઉતરી જાય છે. પછી નીચેના સ્તરોમાં પાણી વહેવા લાગે છે. જો આપણે કૂવા કે બોરમાં આવા સ્તરો હોય તો પાણી આવી રીતે આવે છે. પ્રશ્ન 2 તમે ઘરમાં પાણી પીવાનું ક્યાંથી મેળવો છો? તો મારા ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવી છે. આ ટાંકીમાંથી ગામના બધા ઘરના નળ જોડાણ દ્વારા પાણી મેળવવામાં આવે છે. પ્રશ્ન 3 પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો પાણીનો ઉપયોગ પીવામાં, રસોઈ બનાવવામાં, વિદ્યાર્થી મિત્રો કપડાં ધોવામાં, સફાઈ કામમાં, બાગ બગીચાને પાણી પાવામાં, ખેતરમાં પાકને પાણી પાવામાં, બાંધકામમાં, વીજળી અને અન્ય ઉત્પાદન કરવામાં તેમજ નાના મોટા ઉદ્યોગમાં પાણીની જરૂર પડે છે. 4 ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ? તો પાણી પીવા માટે જોઈએ તેટલું જ વાપરવું જોઈએ. 2 નહાવામાં, વાસણ ધોવામાં, કપડાં ધોવામાં પૂરતું જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. 3 રસોઈ બનાવવામાં જરૂરિયાત પૂરતું પાણી વાપરવું જોઈએ. 4 જરૂર હોય એટલા સમયે જ નળ ચાલુ રાખવો જોઈએ. 5 ઘરમાં જો નળ ટપકતો હોય તેને તરત જ બદલી નાખવો જોઈએ. આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો પાણી બચાવી શકીએ છીએ. પાણી જીવનનું અમૃત છે સમજાવો. તો જીવન પાણી પર નિર્ભર છે. શરીરમાં આપણું પાણીનું પ્રમાણ ઘટી જાય તો માણસ ડિહાઇડ્રેશન અનુભવે છે અને બેભાન થઈ જાય છે. વધુ પાણી ગુમાવાય તો માણસનું મૃત્યુ પણ પામે છે.
શરીરની જૈવિક ક્રિયાઓ જેવી કે પાચન ક્રિયા, ઉત્સર્જન ક્રિયા, રુધિર ભ્રમણ વગેરે માટે પાણીની ખૂબ જ આવશ્યકતા છે. આથી જીવન ટકાવવા માટે પાણી ખૂબ જ જરૂરી હોવાથી પાણી જીવનનું અમૃત છે. તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો હોય તો તેવી 4 બાબતો જણાવો. 1. સોસાયટીમાં ઘણા લોકો ઘરની બહાર પાણી છોડી દેવો પાણીનો બગાડ કરે છે. 2. જાહેર શૌચાલયમાં પાણીનો બગાડ થાય છે. 3. કપડાં ધોતી વખતે સતત નળ ચાલુ રાખીને પાણીનો બગાડ થાય છે. 4. જાહેર સ્થળોએ નળ ટપકતો હોવાથી ત્યાં પાણીનો બગાડ થાય છે. 7. વરસાદથી આપણને શો લાભ થાય છે? તો વરસાદથી આપણને પીવાનો, ઘર વપરાશ અને ખેતી માટે પાણી મળે છે. વરસાદ પડે તો જ આપણને અનાજ, કઠોળ, શાકભાજી ઉત્પન્ન કરી શકીએ છીએ. વરસાદના પાણીથી તળાવ, નદી અને કૂવામાં પાણી જમા રહે છે. 12 માસ વરસાદ માટે પાણી મળી રહે છે. કોષ્ટકમાંથી છુપાયેલા શબ્દો શોધો. તળાવ, કૂવો, ટ્યુબવેલ, દરિયો, નદી, ઝરણું આ શબ્દો અહીં શોધીને લખવાના છે. પાણી બચાવવાના 6 સૂત્રો લખો. જળ એ જીવન છે. પાણી વિચારીને વાપરીએ. ટીપે ટીપે સરોવર ભરાય. પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે. પાણી જીવનનું અમૃત છે. પાણી બચાવો, પાણી તમને બચાવશે. જલ હે તો કલ હે. આવી રીતે 6 સૂત્રો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ત્યારબાદ જુદી જુદી અહીં પ્રવૃત્તિ કરવાની છે. તો સુંદર મજાના અહીં ચિત્ર દોરેલ છે, તો તે તમે ચિત્ર આવા તમે દોરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક અને ચેનલને શેર જરૂરથી કરશો. અહીં વિકલ્પમાં સાચા વિકલ્પ શોધીને જવાબ લખો. તો સી, આકાશ એ પાણીનો સ્ત્રોત નથી. બી, જેસલમેર. 3, ડી, 3 એ 3 પાણી રોકવા માટે શું કરવું જોઈએ? 3 અને 3 વસ્તુ આપણે કરવી જોઈએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.